લીંબાયત વિસ્તારમાં ડોક્ટરે નકલી સર્ટિફિકેટ મેળવી પેશન્ટની સારવાર કરતા ડોક્ટરોને શોધી કાઢવા સારું લીંબાયત પોલીસે સર્વેલન્સની ટીમો સાથે પેટ્રોલિંગ શરૂ કરી હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ, રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈને બાતમી મળી હતી કે લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ નકલી સર્ટિને આધારે ડોક્ટરો બની અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ કર્યા છે। તેમની પાસે કોઈ પણ જાતની સક્ષમ ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે। આ હકીકતના આધારે પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી। ત્યારે ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ધર્મરાજ વૈજનાથ યાદવ, ઉંમર વર્ષ 48, રહે પ્લોટ નંબર 37, અષ્ટવિનાયક સોસાયટી, મંગલ પાંડે હોલની પાસે, લીંબાયત, સુરત, મૂળ ગામ નિંદુરપુર, તાલુકો મડિયાહુ, જિલ્લો જौनपुर, उत्तर प्रदेश, राजेश रामकिशोर यादव, उम्र वर्ष 54, रहे प्लॉट नंबर 316, सर्वे नंबर 48, संजय नगर, लिंबायत, सूरत, मूल रहे गाम खररूवावा, तालुको मछली शहर, जिल्लो जौनपुर, उत्तर प्रदेश અને दीना आदित्य कलिता, उम्र वर्ष 34, रहे घर नंबर 38, जलारामनगर सोसायटी, विभाग 1, पुणा, सूरत शहर, मूળ વતન ત્રિલોસ, તાલુકો બકોર, જિલ્લો કમરૂપ, આસામ તેને પકડી પાડ્યા હતા। પોલીસે તેઓના દવાખાનામાંથી દવા તથા મેડિકલના સરસામાન મળી કુલ રૂપિયા 1,12,744નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લીંબાયત પોલીસને માહિતી મળી હતી કે લીંબાયત વિસ્તારમાં 3 લોકો કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને રેડ કરી હતી, જેમાં 3 ડોક્ટરો પકડાયા હતા। લીંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં 3 ડૉક્ટરો પોતે કોઈપણ જાતની એલોપેથિક પ્રેક્ટિસની ઓથોરિટી ન હોવા છતાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એ પ્રકારની ઇન્ફોર્મેશન લીંબાયત પોલીસને મળી હતી। જે બાબતને લઈ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને આ જગ્યાએ રેડ કરવામાં આવી। એમની પાસેથી કેટલોક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે છે। આ ઉપરાંત 3 ડૉક્ટરો કે જેમાં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મરાજ યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેય પાસે કોઈપણ જાતની એલોપેથિક પ્રેક્ટિસની ઓથોરિટી ન હોવા છતાં અને બે જણા એવા છે કે જેમણે ધોરણ 12 પણ પાસ નથી કર્યું, તે છતાં તેઓ પ્રેક્ટિસ કરતા હતા, લોકોને દવાઓ આપતા હતા। જે બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એક મહિલા હતી જે નર્સિંગ હતી ને તોય છતાં દવાખાનું શરૂ કરી દેવામાં આવ્યું। હા, એ પણ અમારા ધ્યાને આવ્યું છે, પરંતુ એમણે કેટલો સમય નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે એ અને એમને આ પ્રકારની દવાઓ આપવાની કે ઇન્જેક્શન્સ આપવાની એમને પરમિશન છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ પ્રકારે જે પણ ડૉક્ટરો પોલીસને મળી આવશે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સર, કયા યુનિવર્સિટીના એ લોકો પાસે ડિગ્રી હતી એ અત્યારે તપાસ કરી છે। એ લોકો પાસે BEMS અને અલગ અલગ પ્રકારના યુનિવર્સિટીના ડિગ્રી એ લોકો ધરાવે છે, પરંતુ એ સર્ટિફિકેટ ઓરિજિનલ છે કે નહીં એ પણ તપાસવાનું છે અને જો ઓરિજિનલ છે તો પછી એમને ઓથોરાઇઝ કરનારો જે વ્યક્તિ છે એ અને ઉપરાંત એ કઈ જગ્યાએ આ પ્રકારના સર્ટિફિકેટ અન્ય કયા જગ્યાએ પ્રેક્ટિસ કરી શકે છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ।